ઉકળી આવી હતી ને સિગરેટ ચાન્સ છે હો બજાજી ત્યાં રઘુજી તે ભૂલા પડ્યા બેહો હું બેઠો છું, પણ તમારા બદલે ખુશીઓની વાત લઈને આવ્યો હું. સારી તમારા પસીદા બદલે ને તમારા બદલે ખુશીઓની ના વાત પાણી પાણી લઈને આવો નહીં હજુ પોણી જ લાવો તમે લે હજુ પોણી લાવ્યા તમે હા એ પાણી જ છે ને. આટલું જ આપણું પોણી યાર બીજું પીવું લાવ બીજું બતાવ લાવ બારો બીજું લાવ બતાવ હવે નહીં લાવું ના ના બારો ના સાચી હવે નહીં લાવું હું પી રહ્યું લ્યો હું પણ ના પાવો ના તમે તો તમારું ઓછું પડતું હતું બસ પી રહ્યું લાવ બેહો ખરી માર વાત કરી શું ખુશી વાત લો લાવો? પેલા મોટું મોટું છે આ શું આવું બોરું હા આ બોરું છે કિલોડું છે એ બોરું છે વાલ ચકરાજી. શેકની બોરું છે મોટું બેઠું થઈ ગયું ના ખાટું થયું એ યાર ખાટું થયું હાલ વાળો વાત તો ખુશીઓની વાત કુજી કોઈની વાત ઓપોજે વચ્ચે બોલતા ના પાઉ બોરું સારું છે અરે યાર મોમણી તા મોભળો કે ચીટલી તન્નું કેવું મસ્ત વાત છે બોલો હા બોલો હવે ઓપરેશન હા તમે ભત્રીજો નહીં પાટણ જો અલા ચીટલી તન્નું કેવું વચ્ચે નત બોલો યાર હા આની બોલું બોલો હા ભત્રીજા ઓલે મસ્ત વાત લઈને આવ્યો શું વાત લાયા? રાજી રાજી થઈ જા ભત્રીજો તમારો હું રાજી નહીં જાઉં પછી જો એકલો તમે રાજી થાઓ પણ તમાર કથી તમાર ભત્રીજો વધારે રાજી થાય યાર સાચું કહો સાચું કહું પણ બોલો તમે જલ્દી બોલો હવે બીજી વાત ના કરો તમાર ભત્રીજાને રઘુ કોઈ નહીં કરાવું હા હા નહીં કરાતું કોઈ હું રઘુ લઈને આવ્યો શું વાત કરો તમે હોય બેહો તો એમાં મોટું ખાટું કરાય હું થોડું તમારું મોટું મેઠું થાય ચાલતું અમે વાત તો અભણ શું વાત લઈ રહ્યો આમ તો પેડા ખવડાવ જોઈએ પણ હું હાલો મોટું મોટું ના પેડા લેતા આવડો તાની હાલ આવું આવું હા પેડા લાવજો પાઉં શું લઈને આવીશ બરાય પડવું ના લઈને આવી કોઈ ખાવાનું એટલે આ તો રોજ ખાવ લે આમ કરે આ તો મોટું મેઠું થાય એટલે બસ કે હું તો ઘરે રોજ મેઠું કરું ચાલ પણ આ તો શું કરવાનું ના કરવું છું મોટું કરવું છું લે રાજા વાત કરો યાર ગોળ તો કરવી આવતી હશે હા નહીં આ મેઠું છે મેઠું હવે હગાની વાત કરો બીજી વાત મસ્ત સોળીએ સંસ્કારી છે જબ્બર આગુ એ છે એટલે તમારે જુઓ એટલે એની તો વાત જ ના પૂછો ગોમનું નામ એટલે સૌથી વધારે નામ બીજાનું જ છે ચૂ ચૂ હાલવાના ખબર તમારે તમારે રહેવા એટલે કે એટલે એ બહુ પૈસાવાળા સરપંચ સરપંચ અને વાહનની બધું હાલી ને એ તો હાલવા નથી બડો શું હાલવા નહીં તમે યાર સમક્ષ વાંચ કહું 40 લાખનું 40-50 લાખની આ ખબર નહીં પણ ફોર્ચ્યુનર ભત્રીજા તારું કામ થઈ ગયું ફોર્ચ્યુનર આવવાની એની આ તારું કામ થઈ હું તો કોઈ લઈ તું શું હતું અરે પણ દાદાજી આ સુની વાત પણ બેહો વાત લઈ વાત છે તમે વાત તો અમારી તો વાત આવો પણ નહીં હા સોફા હાલવાના વાહન ની તો વાત જ ના પૂછો એટલા વાહન અને એલઈડી ચોળી તમે તો આખા એલઈડી તમાર જીવડી એટલે એલઈડી શું ધૂળે આલો તમે એલઈડી મે લેવે જગ્યા દઈ મો એટલે મારો ઓરજી તો આથી હાલથી બાપે છે અલે બધું છે મારે વાત તો મેરી ટીકો જીવી યાર ગમને આ દેખાય કે એલઈડી મે લે એટલી તારી વાત કરતી પણ આડા આડું કોક વસ્તુ મેલેલું એટલે પણ મારા ઘરની બંધ છે તમે હાર બોલાનું કોકી જકુજી હા આપણું શું કહેવાય યન તબેલો ચોળો હે ચવડો તબેલો બહુ મોટો હે ભેહો કો બધી અને પૈસાની દિયાને કમી જ નહીં બહુ પૈસા વાળા યાર પાકું હો હગું પાકું આપે હો પાકું હા એ હું કહી દઉં હળો પણ જોવા આવશે કઈ રહ્યા જોવા આવશે ને તો અમારા ભત્રીજો તો રૂપાળો એ તો તમે જ જા છોડી એટલે પાઉં એક બે જણા નહીં એક બે જણા દી આવી કેટલાય આવશે દઈ તો ઓળખણ એટલે ઘણી ઓળખણ જગ્યા નહીં દે તો બધું કરનાર ગોળગું આવડું મોટું પડી છે જો આવડું મોટું પડી તો મને ખબર પણ પૈસા ચિંતા પાઉં પૈસા તો છે યાર. પાઉં પૈસા ઘરમાંથી સોળી મેળવા નહીં
તો એની જોડે ગણાય છે હમણે એક વર્ષ પહેલા 2 લાખ રૂપિયા ઉપાડ્યા હતા બેંકમાં તો ઓળામાં પાસે કેટલા પૈસા આવી છે એમની ના પાડ્યા ના કીધું એમની પણ પૈસા બેંકમાં મિલ્યા રાધે ચૂપ લાઈ બક બક ઈ સોળી હતી ને ખાઈ જ છે ખાલી કોમ બોમ નહીં કરતી અને રંગાશ નોકર આવશે ચિંતા ન કરો નોકરા છે ને તો બસ તારે સોની છોક બે ને આખી આખો દાડી નોકર આવશે આ સફિશિયન્ટ મોજ કરશે પોત તમારા ભત્રીજાની એટલે આ ભત્રીજાની સાલો કીધું ચિચમ ભત્રીજાનું પણ યાર ઈ તો ચાલશે ઈ તો મારું જ ચાલશે છે તમારું યાર હાલ નક્કી નહીં હો પાઉ હજુ ઈ તો ચાલશે બધું તો હું શું કહું નક્કી કરજો આપણે હાજર કર રાખવાનું બધું હું કરું પાઉ વટના મારે ગાજર ના ખાતા હું તો કહી દે કે ઈ તો હા કીધું હે હા હાલ હું તો ચા ના બોલાવાય જોવા કો ખાલી મને તમે ડોસી હાથે દડો ઈ તો તમે કો તાણી આપણે હું કેવા આવ્યો આ હું હવે જઉં હેડો આ તો કરી પૂછાઈ દેજો હું તમને કેવા આવ્યા તો ખાલી બસ હવે ખાલી એવું મળી જશે ને જવું જોતું હતું ને એવું હગું મળી છે હવે મજા આવશે મને કટ કરી માં કરે કોણ છે આમ તો લે પણ હાડો કી તમાર જેવો નરવો નહીં હું જલ્દી કહેજો અર્જુ તને શું વાત હતી વાત તમે કહેતા અલ્યા હગાની શું વાત હતી એમ કહું ઈ તો આ ભત્રીજો બચારો હવે સુજી ગયો ને એટલે એને હગું કરાવતો હતો ભત્રીજાનું હગું તમે કરાવ હા છે હગું કરાવ પણ બચારો સુજી ગયો ને પણ હવે હારા નહીં અલ્યા તમાર ભત્રીજાની ખબર નહીં બધી ખબર એટલે અઠવાડિયા પહેલા પેલી એને પેલા ભત્રીજાને ચોરી કરતે પકડ્યો છે પેલા પોલીસ વાળાને એટલે અમને તો કશું નહીં ખબર એ તો તમને કશું ખબર નહીં પડવા દેતી આ તો એટલી મન ખબર પડી તમને ચીટા ખબર પડી અમને તો કશું ખબર નહીં અમી ગમોરા નહીં બહાર જતા કોઈ તમને નહીં ખબર મને તો ખબર છે કે તમને ચીટા ખબર પડી અને ચોઈ કોણ ચી જગ્યાએ થોડી ખબર હોય અઠવાડિયા પહેલા પેલા હાઈવે ઉપર પેલે ફૂગોની દુકાનનું ચોરી કરી છે અને પોલીસ વાળાને પકડ્યો છે લે એ મને તો આઈ કશું ખબર નહીં એટલે તમને ના ખબર હોય તો મને ખબર છે પણ જોડી ને શું છોડીને તમે ભવિષ્ય બગડાવો યાર તો મારે તો એ ના પાડવી પડશે ન કે યાર એટલે આ ખાલી ખોટું મું ફસાવ કે એટલે પેલે કણ ઝઘડો કર્યો તો દારૂ પીતે પીતે દારૂ પીને તો ઝઘડો કરતો પા લે એ ઈડો દારૂ પીવે તાણી ઓ તમને તો શું ખબર જ છે તાણી બે તમને કી નહીં ખબર કે કાકો એમ નહીં ઝઘડો મન કેમ ના કીધું એમ તો હાગું જોવે કે બીજું શું જોવે જેવું જોતું એવું તમે આલ્યું તું એમ નહીં હવે હું હમણાં ઘરે જઈને તો ફોન કરીને ઘરે જઈને નહીં એના ઘરે જઈને જ ના પાડતા આવું એટલે હાલના કહેવાય તમારે હાલના કહેવાય યાર હાલકમ તો તમને એવું લાગે એને કેવું લાગે કે અરે મસ્તી કરી છી હા નહીં સાચી વાત હવે ઘરે જઈને તાને 1-2 કલાક ચેડ ફોન કરીને કહી જાય હું ના પાડી દેવી ને તો કુજી સારું હાલ તો હું હવે ઘરે જઉં કે આ જો આ શેડું શેડાઈ જતો રહું હવે આજે તારો વાત તારી રಹುડા એટલે એક તીરથી બે નિશાન મારવાળો મોણે તું એમ મેરું દારૂડિયો કહી જો લ્યા એટલે એક બાજુ એનો સંબંધી તોડાવું બધું તોડાવું હું જોઉં હવે અરે ખેમજી જો દો સાઈડ એટલે મણાજી તમારું કમ હતું હું કીધું તમે હોય ઘરમાં હવામાં આવો શું છે પણ લાય લાગશું પડે એવું કર્યું ભલા મને એટલે પગ ધોઈ જતો હતો એટલે કામ હતું થોડું શું કામ છે પૈસાની વાત હતી 50,000 જોઈતા 50,000 શું કરવા હે એટલે અચાનક ભીડ પડી યાર પછી શું કામ એ તો જુઓ પેલા ચેપલા ચી ભીડ પડી શેના કામ માટે ભીડ પડી ચિયું કારણથી ભીડ પડી એ તો કોમન એટલે મણાજી બહુ લોબી વાત 50,000 હોય લાવ 50,000 માર પાસે નહીં પણ 2,000 રૂપિયા કરી આવું એટલે 20,000 એમાં ભલામણ 50,000 જોઈતા હતા 50,000 તો નહીં એટલે ગમે તે કહો કરીને 50,000 લાવ 50,000 તો ચલો દાડા પાસે આલજો વળી દા તો મહિનો 2 મહિનાનો વાયદો રાખો હા ચાલશે પણ વાંધો નહીં હું વ્યાજ નહીં લેતો આપણે એ આલુ ખરા પણ 50,000 નહીં આલુ 40,000 રૂપિયા આલુ 40,000 તો હવે મારે 10,000 તો ખીજે ચો ગોતવા જાય એ તમારે ગમે તે કરો માર ફાઈન હાલ જેટલા પડે ને એટલા તમને આલુ પૈસા સારું હેડો 2 મહિનામાં તમે પાછા આલ દેવો હવે તો પાછા આલજો વાંધો નહીં તમારે તો મને વિશ્વાસ આપે બીજાનો હું વિશ્વાસ નહીં કરતો હાલ તો હું અહીંથી નીકળી જઈશ વાયથી જો હમણાં કોઈ ક્યાં વાયથી ચમ નીકળ્યા
હારું હા વાંચી નાખો બસ તમને ખોટું લાગતું તો વાંચી નાખો એટલે કશું ખોટું ના હા લાગે હેડો રઘુજી, હું તમને એક વાત કહું? હવે હગું નહીં દે હો બાઉ. હવે હગું નહીં દે. કેમ પણ શું થયું પડી ના હું કહું છું હગું નહીં દે હવે. કેમ પણ શું થયું શું કશું નહીં, હું ના પાડું હગું નહીં રાખવું કરવાનું. કેમ ના પાડે એટલે શું શું આમ, કોઈ કારણ તો હશે કે? એમની મને અંધારાને તમ તમે લાશો એમ કહું. તને અંધારામ રાશે તો મને હા હવે આટલા અજવાળામ તો રાશે અંધારામ એમની તમે આવું બધું તમારા ભત્રીજો કરે તમે મને કીધું ને એમ કહું. મારે બધું તો શું કર્યું એમ કે એટલે તમારા ભત્રીજો હમણાં જ ચોરી કરી. પોલીસવાળા આવ્યા હતા લેવા. તાણે હા, ચોરી કરીને દારૂ પીને ઝઘડા કરતો હતો ને બીડી પીતો હતો ને. આ વાત તો ખબર આપણી તમે ના માની ગયું આનું તો હેડ્યો પણ અરે સોળો તો લે ઉભા વાત તો શું એક વખત બીજા મોની જતા કે પેલું જા દો કો તે વાલ શું થયું હેજી વેજી મારે ભતીજે કશું કર્યું નહીં નક્કી કોકી કોણ ભર્યા લાગી પણ કોને કાલે ભર્યા હોય હા મારું ઉડશું કેમ આવો મણાજી હા મેરુજી આવો શું કરો હા હમું કરતો હતો બસ એવું મારે થોડું ઓમ બેહો હકડી બેહો શું છે પણ બોલો ક્યાં તો હું હમું કરું છું ને એ તમને 20,000 રૂપિયાની જરૂર પડી યાર 20,000 રૂપિયા ઓએ તમારે શું કરવા એટલે મારે કામ છે પૈસાનું હું મારા પૈસા નહીં યાર ચાલ એટલે ખેમજીને હું હાલ દીધા કરે લે આલ્યા નહીં હમણાં હાલવા જવાનું છે હમણાં લેવા આવી રહ્યા પૈસા ખેમજી ઓવે એટલે એ તમે યાર ખેમજી પૈસા હલાય યાર ચમ એટલે કેવા મોણા યાર યાર ચો મોણે એટલે ગામમાં ચેટલાના પૈસા લીધા ને પૈસા એને હજી બાકી નહીં આલે દોડા કરી નાખી રહ્યા એ તો બીજો નાખ દોડા કરતા મને તો કમ્પ્લીટ ટાઈમ પર પૈસા હાલ દી પાછા એટલે એ બધાના ગમેના જે ઓળખીતા છે ને એના બધાના પૈસા એને લઈ તો જતા રહેવાના એ પૈસા આવો અને હું ફોનમાં રેકોર્ડિંગ ફોન વાતો કરતા હતા ને વાપર્યું તું યાર જાણી હ જાણી હમણાં જ થોડા દાડા પહેલા કો તમારે ડોસી છો કન એ મારે ડોસી જો આગળ અલે હા ચૂકો ના હું તો ખોટું કહું હમણાં મને તમે તો કશું યાર અલે કશું નહીં માનતો હવે કશું નહીં મારે ઘેર ની ઘેર છે ના પાડે એટલે હાલ ના કહેવાય યાર પછી આમ હાલ એવું લાગે કે મજાક કરી રહ્યા એટલે પછી એની આપણે મજા કે આમો મજા કરતો ને બે છોડ દઉં આમ શું વળી આ છોડજો આ બે ની ત્રણ છોડ દો ને ખાલી તમે હેડો હાલો. હેડો અંકાલ મને આપું જો આ કમ્પ્લીટ થી લાગ્યું હો ના આમ જવાનું આમ કેજો ચીર હાગું તૂટી ગયું અલે શી ખબર દાદાજી વહેલા ઘરે અને હગારું બધું કીધું કમ્પ્લીટ કર્યું પાકું કર્યું અને કલાક પછી આ મને બોલાવ્યા બાર કે હવે હગું તૂટી ગયું તે હું કીધું ચમ કે મને અંધારામ રાખ્યો હું કહું છે ને અંધારામ રાખ્યા કે તમે ભત્રીજું ચોરી કરી તમે પોલીસવાળા એને પકડી ગયા તમે મને કીધું ના અલે એ છોકરા મારા ભત્રીજે કશું આવું કર્યું નહીં એ તો છોડી દેજો એને તો આવું બધું એટલે 2-3 વાર એની રાહ જ નહીં આપણી મોએ તારે આપણે બધું છોડી મેલું શીખર છીએ કોણ ભર્યા એનો હાથમાં આવતો મણાજી તમારી બોટ ધાપો વાગી લે જબર અલે આ તો હિબુન થાપો શું વાત છે મને અલે બાજી પછી પેલા ધોકો લાગ્યો જો અલા પણ અલા ખ્યાલ શું કરો તો આ પાછા તો પીવો છો અલા પણ આ વાત કે તું પહેલા વાત તો તમે એ ઘેમને તમારા પૈસા માગ્યા તો પૈસા માગે તો પહેલા પહેલા કોણ માગે આ વાત કરતા આને હાલ્યું જ છે ઓય લે ઓય અલા પણ શું વાત કરે આ શું વાત કરો કે શું એ આગળથી પેલા બોલાવો એ કેમ ઓય આ નથી પીવો યાર લે પણ નહીં મારતા હું નહીં પાવ અરે તું વાયન પેલા ઓય તું આ વાત અને તમે એને પૈસા પાછા આલ્યા કાલે પાછા આલે પાછા આલ્યા તમે પૈસા ઓ કાલે દાડા શું છે વાતી કોકી એ ખાલી તમારે દાર નતું લે ભલામણ માં ચાઈ ન જાનું તમે પૈસાનું કીધું એમાં તમે ભલામણ છોડો શું વાત છે આ બધી અરે તો મને આવું કોને કીધું આમ તો આવું આ ખેમજા તમને તમારી છે મારે આપણો તમારે જેટલું ઊંધું કીધું છે કને કીધું કેજુ ખાલી હા કે તમે જો જવાનો મુંબઈ જવાના હતા મુંબઈ ને ચોક જવાના હતા લે ચાઈ ન જાનું ભલામણ માર હજી બહાર જાને લે માર કાકા મને કદી ગમની બહાર નહીં લઈ જાય તો બહાર જાન વાંચો કરો એટલે તો મને મેરુજીએ
હા કોણ મેરુજી મને એમ કીધું કે ખેમજી પૈસા લઈને બધા જતા રહી 3-4 દાડા પૈસા માગે બધા ફાઈન અને ઓય નહીં રે આને જતા રે કેમજી જો હું તમને કહેતો તો કે આ બેરુજી યાર પેલા દજા જગા છે ઈવાને ના ભગવાન તોલાવાની વાત કરી લાગે છે તમને એને આવું કીધું બેરુજી અરે મેરે મને આવું કીધું હવે એને આવું ચમ કીધું મન યા તો શીખા પૈસા વાત તો મારો મને હોય તોડી રાજો હે અલે માફ કર દો બસ તો બેરુજી તે બેરુજી તો અહીં કે તું પેલા મન એટલે મેરુજી જો લે લે ચોઈ જા આર્યા લે લે અરે કોણ લે અલે ઉપર અલે મેરુજી જા દોડી ઉડે મારો હાથ ભઈનો છો બાજુ આ વાય ને આડા આયા દેખો પેલા મો ભારતા નહીં છું ના કમ્પ્લીટ છે લા કોકનું ખોટું કામ તો તમારે કામ ખોટું હું જો ખોટું કર્યું અલે તમે સીધું છે તમને તો કશું નહીં લ્યો થઈ ગયા હમો એટલે દસ છોકરા નાટક કરે એટલે મરજી જ કરે હાડો કઈ ના એટલે બોલો મને નાટક મેલો મરજી કી જા પણ શું કહો તું મેરુજી બની આ શું કરે તમે એ રોય પડ્યા લે બાજુ હું શું કહું તમને મેરુજીમાં ભરી જાય છે કશું કીધું તું હા હા ના મને કશું ના કીધું ના એટલે કીધું? મણાજી એક દેખી એક દિયો દેખી એક ખરાઓ મેં કીધું ચલો હા બસ કીધું હા કીધું હા સો હવે બોલવા દે બોલો બોલો અલા ભત્રીજો આ ભત્રીજો ચાલ લે આ મેરિયો મારો ઓળખ્યો મને એમ કહેતો હતો કે તમારો ભત્રીજો જે ના ઈ ચોરી કરે આ દારૂ પીવે ઝઘડા તારી માર પાછી દારૂ પીવે ને તારી ચોરી કરે માર કરાઈ મેરીએ હા આ મેરિયા ચાલો 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 વાત આખી જારો આ તમે એની વાત ઉપર આવીને હોય ને અંગત ચમ આવું કર્યું માને કે મારા પાછી તો દારૂ ના પીતો તો પૂરી જાય છે તો વાત કરો પણ આવડે લોકો યાર કોણ ફોડી નાખે અલા હું એ નહીં વાપર્યું એવું તો ચોરી કરતો તો પણ મને નહીં કરે ભત્રીજો ચોરી કરે આ મેરીએ છે ને હળે કામ પેટ્રોલ વીડીન પતાલ હળ કાઈ ચલે પણ આ જોડે મારા હાથમાં આવશે ને તો હું યાર ઠંડુ એમ બરફનું પાણી વીડી લ્યા એટલે શું કરવું છે એનું હવે તો હું કહું એને શું કરું છે અને મારા હાથમાં જેડું તમે આ મારું ચહેર રાજ ગૃહ પગાર હા